સુરત પોલીસે ફરી એકવાર વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. મોટી રકમ પડાવનાર 5 વ્યાજખોરોને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતની કાપોદ્રા પોલીસે વ્યાજખોરો સામે હવે લાલ આંખ શરૂ કરી છે. કાપોદ્રા વિસ્તારમાં વિવિધ શાક માર્કેટમાં વેપાર કરતા ગરીબ લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી દરરોજની ઉઘરાણી કરી મોટી રકમ પડાવી લેનાર 5 વ્યાજખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે. કાપોદ્રા પોલીસે 5 અલગ અલગ ગુના દાખલ કરી 60,000ની મત્તા સાથે રૂપિયા વસૂલતી ડાયરી સહિતનું સાહિત્ય એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી વિવિધ શાક માર્કેટમાં વેપાર કરતા શાકભાજી વિક્રેતાઓ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા હોવાની માહિતી પોલીસના ધ્યાનમાં આવી હતી, જેને લઈ અને સુરતની કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો અને અલગ અલગ 3 જેટલી ટીમો બનાવી હતી. તો કાપોદ્રા વિસ્તારમાં આવેલ નાના વરાછા, રૂક્ષ્મણી, કાપોદ્રા સહિતની અલગ અલગ શાક માર્કેટમાં વેપારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. કોણે કેટલા રૂપિયા લીધા છે તે બાબતની પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્પષ્ટ સામે આવ્યું હતું કે 5, 10 અને 15,000 સુધી શાકભાજી વિક્રેતાઓને આ વ્યાજખોરો ઊંચા વ્યાજે રૂપિયાનું ધિરાણ કરતા હતા. એટલું જ નહીં, દરરોજ માટે રૂપિયાનો હપ્તો કરી આપવાનો હતો. આ વ્યાજખોરો દ્વારા એક ડાયરી પણ બનાવવામાં આવતી હતી, જેથી વેપારીને ખૂબ જ ઊંચા વ્યાજે રૂપિયા મળતા હતા, જેથી પોલીસે તાત્કાલિક જ આવા 5 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી હતી. આજે કાપોદ્રા પોલીસમાં 5 વ્યાજખોરો સામે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા હતા. M.B. ઐસુરાએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ એક પ્રકારે વ્યવસાય જ બની ગયો હતો. જે વ્યાજખોરો ઝડપાયા છે તેઓ અન્ય ફાઇનાન્સ કંપની પાસેથી રૂપિયા વ્યાજે લાવતા હતા અને અહીં શાકભાજી વિક્રેતાઓની ઊંચા વ્યાજે રૂપિયાનું ધિરાણ કરી ડબલ રૂપિયા કમાતા હતા. આમ કાપોદ્રા પોલીસે ગરીબો પાસેથી બેફામ રૂપિયા ઉસેટનાર 5 વ્યાજખોરોની ઝડપી પાડી તેમની પાસેથી 60,000ની મત્તા કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. તો ઝડપાયેલા 5 પાસેથી પોલીસે વ્યાજ માટે ઉપયોગમાં લેવામાં આવતી ડાયરી પણ કબજે કરી હતી, જે વેપારીના નામ છે અને તમામને પૂછપરછ માટે બોલાવવામાં આવે તો હજુ પણ મોટા આંકડા આવે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે. હાલ કાપોદ્રા પોલીસે 5 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતા વ્યક્તિઓ પર કાર્યવાહી કરવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જે અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછા, ગાયત્રી સોસાયટી, બાલમુકુંદ સોસાયટી, આ બધી સોસાયટીઓમાં શાકભાજીની લારીવાળા, રિક્ષાવાળા સામાન્ય રીતે ધંધો કરતા હોય છે, જેને ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે અને વ્યાજનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ઊંચા વ્યાજે 5,000, 10,000, 20,000, 25,000 ઊંચા વ્યાજે દેતા અને ડેઇલી કલેક્શન કરવાની ડાયરી સાથેના આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જે અંતર્ગત છેલ્લા 2 દિવસથી ખાનગી રીતે માહિતી મેળવવામાં આવી કે ક્યાં કઈ જગ્યાએ આ લોકો આવે છે અને આવા ગરીબ માણસોને ખોટી રીતે વ્યાજના પૈસા આપી અને હેરાન પરેશાન કરે છે. જેના અનુસંધાને કાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા જુદી 3 ટીમો બનાવી અને જુદી જગ્યાએ નાના વરાછા, કાપોદ્રા, રૂક્ષ્મણી સોસાયટી વગેરેમાં રેડો કરી અને કુલ 5 આરોપીઓને ગેરકાયદેસર રીતે વ્યાજે દેવાના સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યા છે અને જુદા 5 ગુના દાખલ કરવામાં આવેલા છે અને આ બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે. આ કામે કુલ આ તમામ પાસેથી 60,000 રૂપિયા જેટલો રોકડ મુદ્દામાલ અને મોબાઈલ અને જુદી ડાયરીઓ કે જે ડાયરીઓમાં ડેઇલી પ્રમાણેનું આ લોકો કલેક્શન કરતા હોય છે એ કબજે કરવામાં આવેલ છે. આ લોકો પૈસા કેવી રીતે લાવતા હતા? એક આરોપી બે આરોપીને પૂછપરછ કરતા પોતે એવું જણાવેલું છે કે અમે ફાઇનાન્સ કંપનીમાં લોન લઈને વ્યાજે આપીએ છીએ, એટલે પોતે પણ ફાઇનાન્સ કંપનીમાં લોન લે છે અને વ્યાજ કરે છે અને સરળતાથી પૈસો કમાય છે અને ગરીબ માણસોને હેરાન પરેશાન કરે છે. આ રીતની હકીકત આ સમગ્ર કિસ્સામાં માલુમ પડેલ